મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રકરણ 5 આનુવાંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં વિકૃતિની બાબત ચર્ચા કરીશું. વિકૃતિ એટલે શું? વિકૃતિ એવી ઘટના છે જેના દ્વારા ડીએનએમાં વૈકલ્પિક ફેરફાર और वैकल्पिक बदलाव प्रेराय છે. એક એવી ઘટના છે, વિકૃતિ એક એવી ઘટના છે ડીએનએ ના ક્રમમાં, અંડરલાઈન, આ વર્ડ ઇમ્પોર્ટન્ટ છે, ડીએનએ ના ક્રમમાં वैकल्पिक फेरफार और वैकल्पिक बदलाव प्रेराय છે. ઠીક છે. વિકૃતિ એક એવી ઘટના છે જેનાથી ડીએનએ ક્રમમાં વૈકલ્પિક ફેરફાર પ્રેરાય છે, જેના દ્વારા જનીન પ્રકાર બદલાય છે અને એના કારણે સ્વરૂપ પ્રકાર પણ બદલાય છે. જો જનીન પ્રકાર બદલાશે તો સ્વરૂપ પ્રકાર પણ બદલાઈ જાય. પરિણામ સ્વરૂપે શું થાય? જો વિકૃતિ આવી ગઈ ડીએનએ ના ક્રમમાં તો જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં ફેરફાર થાય और बदलाव થાય. ઠીક है. વિકૃતિ સિવાય એવી કઈ ઘટના છે જે ડીએનએ માં વિવિધતા લાવતી હોય? ડીએનએ માં વિવિધતા એટલે એક જે મનુષ્યના ડીએનએ છે બીજા મનુષ્યના ડીએનએ થી કેવી રીતે ભિન્ન હોય. ઠીક है. વિવિધતા હોય એટલે તો બે વ્યક્તિઓ એક સરખા નથી દેખાતા. પિતૃ જે છે, પેરેન્ટ્સ જે છે, માતા પિતા જે છે, એની સંતાને એકબીજા જેવી નથી દેખાતી, કારણ કે એના ડીએનએ માં થોડા જુદા હોય અને સંતતિના ડીએનએ થોડા જુદા હોય, એટલે કે ડીએનએ માં વિવિધતા આવે. હવે તમને ખ્યાલ છે કઈ જગ્યા આ વિવિધતા આવી રહી છે? જ્યારે લિંગી પ્રજનનમાં જન્યુઓના નિર્માણ થાય છે ત્યારે व्यतिकरणની ક્રિયા દરમિયાન आनुवांशिक पदार्थों और रंगसूत्रिका, जो भिन्न प्रकारની રંગસૂત્રિકા હોય એની વચ્ચે વ્યતિકરણની ક્રિયા થાય, જેના કારણે અમુક ડીએનએ ના ભાગ એક્સચેન્જ થઈ જાય. બસ આટલા ડીએનએ ના ભાગ એક્સચેન્જ થાય છે, આમાં વિવિધતા આવી ગઈ. તો આ ક્રિયાને શું કહેવાય? કે જો વ્યતિકરણની ક્રિયા દ્વારા ક્રોમોસોમ રંગસૂત્ર બનતા હોય તો પુનઃ સંયોજન. આપણે ભણ્યા હતા સહલગ્નતામાં, તો પુનઃ સંયોજન એક એવી ઘટના છે કે જેના દ્વારા ડીએનએ માં વિવિધતા આવે છે. પુનઃ સંયોજન સિવાય, પુનઃ સંયોજન સમજી લો કે પુનઃ સંયોજન જે છે ડીએનએ માં વિવિધતા લાવવાની જે પ્રક્રિયા છે આ સામાન્ય પ્રક્રિયા છે, એકદમ નોર્મલ છે. ઠીક છે. જ્યારે પુનઃ સંયોજન સિવાય વિકૃતિના કારણે પણ ડીએનએ માં વિવિધતા આવે. હવે આ જે વિકૃતિના કારણે આવે છે ને વિવિધતા, આ નોર્મલ નથી, અસામાન્ય છે, સામાન્ય નથી. ઠીક છે. તો વિવિધતા જે સામાન્ય રૂપમાં આવે એ તો પુનઃ સંયોજનના કારણે આવશે, જેના કારણે કોઈ મનુષ્યમાં સ્વરૂપ પ્રકાર નથી બદલાતા. ઠીક છે. એની જે ક્ષમતા હોય એ નથી બદલાતી, પર વિકૃતિ કોઈ એવા જ જનીનમાં આવી ગઈ કે જેના દ્વારા સ્વરૂપ પ્રકાર બદલાવી ગયા, એની ક્ષમતા ઉપર અસર પડી ઇન્ડિવિજ્યુઅલી. તો આ જે વિકૃતિ છે, બદલાવ તો આવે છે, વિવિધતા તો આવે છે ડીએનએ માં, પણ આ જે વિવિધતા છે આ સામાન્ય નથી. ઓકે, અસામાન્ય છે. ઠીક છે. અને વિકૃતિ જો કે કઈ કઈ ભાગમાં આવી શકે છે તો પહેલા સમજી લો, પછી આપણે ડિસ્કસ કરીએ કે વિકૃતિ કઈ કઈ જગ્યા આવી શકે. તો ખબર છે ને કે ડીએનએ જે છે કોષ વિભાજન દરમિયાન ઘનીકૃત થઈ જાય અને શું બનાવી લે? રંગસૂત્ર. એટલે કે રંગસૂત્ર કોના બનેલા છે? આપણે 11 ધોરણમાં પ્રકરણ નંબર 8માં કોષ કેન્દ્ર છે, એક મુદ્દા, પેટા મુદ્દા છે. તો આમાં આપણે ભણતા હતા કે રંગસૂત્ર જે છે કોના બનેલા છે? ડીએનએ, હિસ્ટોન, બિન હિસ્ટોન અને આરએનએ ના બનેલા છે. ઠીક છે. તો
વિકૃતિ, જો કે આ ડીએનએ માં વિકૃતિ આવી રહી છે એટલે કે ઇનડાયરેક્ટલી કઈ જગ્યા? રંગસૂત્રમાં. ઠીક है, તો વિકૃતિ જે છે કઈ કઈ જગ્યા આવી શકે? રંગસૂત્રમાં આવી શકે વિકૃતિ. ઠીક है, और તે તો ડીએનએ માં જે બેઝ જોડી છે ને, ડીએનએ માં રહેલા બેઝ જોડીમાં આવી શકે. ઠીક है, બે પ્રકારથી વિકૃતિ આવી શકે. હવે જોઈશું કે શું થાય છે. તો જ્યારે રંગસૂત્ર કેવી રીતે બનતા હોય પહેલા એ સમજી લો. रंगसूत्रिका, अभी आपको डायग्राम बना के दिखाती हूँ कि रंगसूत्रिका एक छेड़ा थी बीजा छेड़ा सुधी सड़ग्न गुंजड़ामय स्वरूपे, इम्पोर्टेंट बात, डीएनए ना एक कुंतल, डीएनए ની સંરચનાની ખબર છે ને, डीएनए ના એક कुंतल આવેલા હોય. ठीक है, अब यहाँ पे बात ध्यान से बात समझो कि जो कि एक कोष केंद्र છે, આ છે કોષ. ઠીક है, માની લો એક કોષ છે, આ કોષ કેન્દ્ર છે. તો તમને ખ્યાલ છે કે સામાન્ય પરિસ્થિતિમાં આ જે રંગસૂત્ર દ્રવ્ય છે ક્રોમેટિન. ઠીક है, કોષ કેન્દ્રમાં ધાગેનુમા સંરચનાઓમાં પડેલા હોય અને આ જે ધાગેનુમા સંરચના જ્યારે કોષ વિભાજન શરૂ થાય તો આમાં ઘનીકરણ શરૂ થઈ જાય. આપણને ખ્યાલ છે ને કે પૂર્વ અવસ્થા જ્યારે સ્ટાર્ટ થઈ છે તો પૂર્વ અવસ્થાની અંત ભાગમાં, મતલબ અંતિમ પૂર્વ અવસ્થા, જ્યારે પૂર્વ અવસ્થા સમાપ્તિ તરફ જાય ત્યારે કોષ રંગસૂત્ર બનવાની, ઘનીકૃત થઈને રંગસૂત્ર બનવાની શરૂઆત થઈ જાય છે. તો આ જે ભાગ છે આ કેવી રીતે ગોઠવાઈ ગયા હોય અહીંયા જોઈ લો. અહીંયા બનાવી દઉં એક સાઈડમાં કે આ જે ભાગ છે એક છેડાથી બીજી છેડા લખ્યા છે ને, હવે એની પેકેજિંગ તો આપણે ભણવાની જ છે, તો પણ એક રંગસૂત્ર બની ગયા. આ એક રંગસૂત્ર બની ગયા અને આમાં એક જે છે એની રંગસૂત્રિકા. ઠીક है, તો શું લખ્યા છે કે રંગસૂત્રિકામાં એક છેડાથી બીજા છેડા સળગ્ન, ડીએનએ કેવા છે? સળગ્ન અને ગુંચળામય સ્વરૂપે ડીએનએ ના એક કુંતલ આવેલા હોય. અને ખ્યાલ છે કે ડીએનએ એક કોષમાં કેટલા ડીએનએ છે? તો 2 થી 2.5 જેટલા મીટર ડીએનએ છે. ઠીક है, 2 થી 2.5 મીટર જેટલા ડીએનએ છે. તો એકદમ સળંગ છે, કોઈ કટકા નથી કે નાના નાના કટકામાં જોવા મળે, નહીં. પૂરા ડીએનએ 2 મીટર સુધી આપણને આમાં જોવા મળશે. ઠીક है, તો રંગસૂત્રિકામાં એક છેડાથી બીજા છેડા સુધી સળંગ ગુંચળામય સ્વરૂપે ડીએનએ ના એક કુંતલ આવેલા હોય. હવે ખ્યાલ છે હોય તો આપણને કોષ ચક્ર પડતે છે. કોષ ચક્રમાં इंटरफेस, अंतर अवस्था आती थी ना, G1 फेज मतलब गैप 1 फेज, S फेज અને G2 फेज, પછી M फेज. આમ આપણને સર્કલમાં પડતા હતા. તો આ જે S ફેઝ છે અહીંયા તો બધું તૈયારી થાય છે G1 ફેઝમાં. જ્યારે S ફેઝ સંશ્લેષણ તબક્કામાં ડીએનએ ના દ્વિગુણન હોતા था. 2C થી કેટલા C બની જતા હતા? 4C. ઠીક है, 11 ધોરણમાં ચેપ્ટર નંબર 10 એક વખત વાંચજો સંશ્લેષણ તબક્કામાં. તો જ્યારે ડીએનએ દ્વિગુણન થાય છે. ઠીક है, હવે ધ્યાનથી વાત સાંભળજો કે ડીએનએ ના જ્યારે દ્વિગુણન થતા હોય તો રંગસૂત્રમાં ડીએનએ ના અને
एक बात और समझी लो પછી આગળ વધીએ કે જનીન જનીન કઈ જગ્યા હાજર છે રંગસૂત્ર ઉપર ક્યાં ભણી આયા અહીંયા લખી દઉં રંગસૂત્ર ઉપર જનીન હાજર હોય और જનીન આવેલા હોય આપણને ક્યાં ભણી આયા था જ્યારે સટન અને બોબેરી દ્વારા આપેલ આનુવંશિકતાના રંગસૂત્રીય ભાગ ભણ્યા હતા ત્યારે આપણને એવું ચર્ચા કરી હતી કે ભાઈ ક્રોમોસોમ ઉપર શું આવેલા હોય જનીન આવેલા હોય અને આ જે જનીન છે કોના માટે જવાબદાર છે તો લક્ષણો માટે જનીન જવાબદાર છે ક્રોમોસોમ ઉપર શું આવેલા છે જનીન આવેલા છે ઠીક है એ પણ સટન એન્ડ બોબરીને જ સંકલ્પના આપી હતી જ્યારે એની રંગસૂત્રીયવાદી સંરચના નિષ્કાસિત થઈ ગઈ હતી કે નહીં ભાઈ 23 થી વધારે લક્ષણો જોવા મળે છે તો આ ક્રોમોસોમ રંગસૂત્ર જે છે એ નથી લઈ જઈ શકે એટલે એને પછી પુનઃ સંશોધન કરીને એ વાત પણ કીધું હતું કે ભાઈ રંગસૂત્ર ઉપર જનીન આવેલા હોય ઠીક है હવે અહીંયા સમજો કે રંગસૂત્રમાં ડીએનએ ના લોપ और डीएनए खंडना लोप હવે અહીંયા ધ્યાનથી વાત સમજો ડીએનએ ખંડના લોપ કે દ્વિગુણન થઈ જાય તો એના કારણે વિકૃતિ ઉત્પન્ન થાય છે પહેલા લખી લો પછી હું સમજાવું એના કારણે વિકૃતિ ઉત્પન્ન થાય છે અને આ જે વિકૃતિ છે અસામાન્યતા उत्पन्न करे અને વિપથનને જન્મ આપે શું છે એના અર્થ ઠીક है અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વર્ડ છે ડીએનએ ખંડના લોપ કે ડીએનએ ખંડના દ્વિગુણન થાય છે માનો કે આ જે એક ભાગ છે આ એક सड़क रंगसूत्र मैंने आपको खोल दिया ठीक है અને આ રંગસૂત્ર ઉપર ઘણા બધા જનીન છે આ જનીન શું છે તો એક પ્રકારના ડીએનએ ના ક્રમ ડીએનએ ઉપર જે નાઇટ્રોજન બેઝ ના ક્રમ હોય ને તો એને મળાવીને જીન બને છે ઠીક है તો ઈ એફ ઘણા બધા છે હવે જો એના દ્વિગુણન થઈ રહ્યા છે કઈ જગ્યા એસ તબક્કામાં તો દ્વિગુણન દરમિયાન થાય શું માની લો કે આ જે ભાગ છે એના આમ ઊંચું આવી ગયું એટલે અહીંયા જે છે સી ડી અને ઈ જનીન છે માની લો અહીંયા છે એ અને બી અહીંયા એફ અને જી ધીમે ધીમે આ જે લૂપ બન્યા છે આ કટકા થઈ જાય અને નીકળી જાય તો નવી સ્થિતિ કેવી બનશે નવી સ્થિતિમાં એ બી એફ અને જી તો આટલા જે ડીએનએ ખંડ છે એના લોપ થઈ ગયા એટલે અસામાન્યતા આવી જાય વિપથન આવી જાય કેમ વિપથન આવી જાય અસામાન્યતા આવી જાય તો આ જે જનીન સી डी ई જનીન છે એ જે કઈ લક્ષણોને પ્રદર્શિત કરતા હતા ઇન્ડિવિડ્યુઅલમાં હવે આ લક્ષણો પ્રદર્શિત ના થાય કારણ કે આ તો બહાર નીકળી ગયા એના તો લોપ થઈ ગયા છે એટલે લક્ષણો પ્રદર્શિત નથી હોય તો અસમાનતા આવી જાય વિપથન આવી જાય ठीक है आ છે डीएनए खंडना लोप ठीक है હવે જો કે डीएनए खंडना द्विगुणन થઈ જાય તો માનો કે આ જે એક डीएनए खंड છે ए बी सी डी बहुत सारे जीन है इसके ऊपर रंगसूत्र के ऊपर ठीक है હવે જ્યારે દ્વિગુણન થઈ રહ્યા છે એટલે સ્વયં જનનની ક્રિયા ચાલે છે ને જેના દ્વારા ડીએનએ ડુપ્લિકેટ થાય છે તો સંશ્લેષણ તબક્કા દરમિયાન થાય શું કે એ બી બી ए बी सी मानी लो પછી बी सी डी ई एफ અને जी बीजा जो डुप्लीकेशन द्वारा जीन बना तो ये कैसा बन गया जो कि बीसी था तो अगेन बीसी ना रिपीटेशन हो गया मतलब के द्विगुणन हो गया હવે बीसी જે છે હવે કેવી રીતે
અસમાનતા આવે તો જીન પણ છે, એક્સપ્રેસ પણ કરે છે લક્ષણો, તો કેવી રીતે અસમાનતા આવી જાય? એવી રીતે અસમાનતા માનો કે બીસી જનીન જે કઈ લક્ષણો પ્રદર્શિત કરવા માટે જવાબદાર છે, હવે એ જ લક્ષણ વધારે પ્રમાણમાં આપણને જોવા મળશે. ખબર પડી કેમ વધારે મળશે? તો પહેલા તો એક બી જનીન દ્વારા પ્રદર્શિત થતા હતા, પહેલે તો એક સી દ્વારા પ્રદર્શિત થતા હતા, હવે તો કેટલા બની ગયા? 2 બી બની ગયા, 2 સી બની ગયા, એટલે ડીએનએ ખંડના દ્વિગુણન થઈ ગયા. ઠીક है, જેના કારણે શું આવી ગઈ? અસમાનતા કે વિપથન આવી ગયા છે. ઠીક है, અને એવા વિપથન કોની કઈ પ્રકારની કોષોમાં પણ જોવા મળે છે? તો કેન્સર કોષોમાં પણ જોવા મળે છે. ઠીક है, તો આ તો વાત થઈ કે રંગસૂત્રમાં વિકૃતિ આવી ગઈ. હવે આપણે જોઈશું કે ડીએનએ માં રહેલા બેઝ જોડીમાં વિકૃતિ આવે તો કેવા લક્ષણ બનશે. હવે ડીએનએ માં રહેલા બેઝ જોડીમાં જે ફેરફાર થાય છે તો એને પણ વિકૃતિ કહેવાય. આમાં એવું નહીં હોય કે ભાઈ ડીએનએ ના અમુક લંબાઈ સુધીના ખંડ લોપ થયા હોય તો જ ફેરફાર હોય, તો જ વિકૃતિ આવે. ના, ડીએનએ માં રહેલા જે बेस जोड़ी में फेरफार आ जाए तो पण विकृति जरा से में आ जाएगी. कैसे? तो डीएनए में रहेला बेस जोड़ी में फेरफार थाय छे. आ फेरफार બે પ્રકારની થઈ શકે છે. તો પહેલા જે ફેરફાર થાય છે એક बेस जोड़ी में હોય तो એને કહીએ पॉइंट म्यूटेशन. अभी आपको बताती हूँ पॉइंट म्यूटेशन કેવી રીતે. जो कि पहला एना उदाहरण लखी दो. पॉइंट म्यूटेशन ना उदाहरण सिकल सेल एनीमिया मनुष्य में एक रोग है. आपने आगे बढ़वाना है पण अहींया समझी लो कि सिकल सेल एनीमिया मनुष्य में थता एक रोग है. आ रोग में थाय छूं के बीटा ग्लोबिन चेन होय. आ बीटा ग्लोबिन चेन में छठा क्रम में ग्लूटामिक एसिड बनवा माटे आ 3 कोड छे. आ एक कोड छे जे ग्लूटामिक एमिनो एसिड बनावे छे. जी એટલે ગ્વાનિન, ए એટલે એડિનિન અને ગ્વાનિન. તો એને કહેવાય GAG. GAG શું બનાવે છે? ગ્લુટામિક એસિડ. ખબર પડે છે ને? આ હું કહું છઠ્ઠા ક્રમમાં આપણને ખબર છે ને કે ભાઈ ડીએનએ હોય, ડીએનએ ઉપર શું લગેલા હોય? ન્યુક્લિયોટાઇડ લગે હોતે ને. ન્યુક્લિયોટાઇડમાં આમ સંરચના હોય, કોઈ પણ જગ્યા કોઈ પણ ન્યુક્લિયોટાઇડ જોડાયેલા હોય જેના આધારે પછી અમીનો એસિડ બનશે. તો એવી રીતે સિકલ સેલ એનિમિયામાં એક ડીએનએ છે, બીટા ગ્લોબિન ચેનમાં ના ડીએનએ છે. ઠીક है, અને આ ડીએનએ ના છઠ્ઠા क्रम पर क्या है? GAG. 3 જે છે નાઇટ્રોજન બેઝ છે, मतलब 3 न्यूक्लियोटाइड यहाँ पर लगे हुए हैं. ग्वानिन, एडिनिन, ग्वानिन જે કોના માટે કોડ કરશે? ગ્લુટામિક એસિડ બની રહ્યા છે. પણ દ્વિગુણન થઈ રહ્યા છે ને તમે જ્યારે સંશ્લેષણ તબક્કામાં, તો આ જે ક્રમ છે આ બદલાઈ ગયા અને બાય મિસ્ટેક કે કોઈ કારણસર શું બની ગયા? GAG ની જગ્યા GUG બની ગયા. GUG કઈ અમીનો એસિડ બનાવે? તો વેલાઇન અમીનો એસિડ માટે એના કોડ છે GUG. તો હવે ગ્લુટામિક એસિડ ની જગ્યા બીટા ગ્લોબિન ચેનમાં શું કઈ અમીનો એસિડ બનવા લાગે છે? વેલાઇન બનવે. વેલાઇન બનવાથી જે પ્રોટીન ચેન છે, જે પ્રોટીન ચેન બની રહી હતી, આ પ્રોટીન ચેન જે છે હવે પ્રોપરલી વર્ક ના કરે, જેના કારણે કઈ રોગ ઉત્પન્ન થાય છે? સિકલ સેલ એનિમિયા. ઠીક है, હવે તમે અહીંયા સમજો કે પોઈન્ટ મ્યુટેશન એને કેમ કીધું? તો ખાલી એક પોઈન્ટ ઉપર, ખાલી ફક્ત એક પોઈન્ટ ઉપર વિકૃતિ આવી ગઈ છે એટલે એને કીધું પોઈન્ટ મ્યુટેશન. ઠીક है, તો પોઈન્ટ મ્યુટેશન ના અર્થ શું છે? કે ડીએનએ માં રહેલા કોઈ
એક બેઝ જોડીમાં ફેરફાર થાય તો એને કહીએ પોઈન્ટ મ્યુટેશન. એક જ બેઝ જોડી બદલાય છે તો એને કહીએ પોઈન્ટ મ્યુટેશન. પણ એના એક્ઝામ્પલ શું છે પોઈન્ટ મ્યુટેશનના? સિકલ સેલ એનિમિયા. ઠીક છે. બીજા જે વિકૃતિ છે જે ડીએનએ બેઝ જોડીમાં આવે છે એને કહીએ ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. ફ્રેમ શિફ્ટ મ્યુટેશન આપણે હવે ડિટેલમાં જોવાના છે પણ અહીંયા થોડાક સમજી લો. ફ્રેમ શિફ્ટ મ્યુટેશન એટલે શું છે? ડીએનએ ની વધારે બેઝ જોડીના લોપ કે દ્વિગુણનને કહેવાય ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. ઠીક છે. હવે અહીંયા આ વર્ડ નોટ કરો કે ડીએનએ માં વધારે બેઝ જોડીના લોપ અને દ્વિગુણન. ઘણા વખત છોકરાઓ કન્ફ્યુઝ થાય છે કે પહેલા આપણને શું કીધું હતું? ડીએનએ ખંડના, ના કે ડીએનએ માં રહેલા બેઝ જોડીના. ડીએનએ ખંડના લોપ કે દ્વિગુણન થવાથી રંગસૂત્રીય વિપતન થાય છે. જ્યારે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન ની વાત કરીએ તો ડીએનએ ની વધારે બેઝ જોડીમાં લોપ કે દ્વિગુણન થાય તો એને કહીએ ફ્રેમ શિફ્ટ म्यूटेशन. एक बार देख लो छोटा सा, कारण કે એની ડિટેલ ચર્ચા આપણને આગળના ચેપ્ટરમાં કરવાની છે. તો અહીંયા જો કે આ એક ડીએનએ છે અને ડીએનએ ઉપર શું લાગ્યા છે? તો ભાઈ ન્યુક્લિયોટાઇડ લખ્યો હોય અને એની ઉપર નાઇટ્રોજન બેઝ છે. ઠીક છે. એની સામે બીજા હોય બે કુંતલાકાર રચના છે ને, તો આ કોઈ પણ બેઝ જોડી આની ઉપર લગેલી છે. હવે બેઝ જોડીના લોપ થઈ જાય, માનો દ્વિગુણન દરમિયાન આ જે બેઝ જોડી છે, આ જે બેઝ જોડી છે આ લોપ થઈ ગઈ. ઠીક છે. તો હવે નઈ જે સંરચના બનશે આ કઈ બનશે? એ ટી જી ટી સી એ અને એના આગળ જે હોય આ બાજુ ખસતા આવે. એટલે જે ફ્રેમ છે આ કઈ બાજુ શિફ્ટ થઈ રહી છે? તો રાઈટ સાઈડમાં શિફ્ટ થઈ રહી છે, એટલે કે જમણા બાજુ શિફ્ટ થઈ રહી છે, એટલે એને કહેવાય ફ્રેમ શિફ્ટ. ઠીક છે. એને કહેવાય ફ્રેમ. આ જે છે ન્યુક્લિયોટાઇડ જે લગે नाइट्रोजन बेस એને કહેવાય ફ્રેમ. આ ભાગ છે ફ્રેમ. ભાઈ कितना बड़ा फ्रेम है. ठीक है. પછી આ ધીમે ધીમે જેમ જેમ લુપ્ત થતી જાય તો ફ્રેમ શિફ્ટ થાય છે. નાઇટ્રોજન બેઝ જે છે જે લોપ થઈ ગયા એની જગ્યાએ બીજા મતલબ લેફ્ટ થી રાઈટ બાજુ નાઇટ્રોજન બેઝ આવી ગયા તો એને કહીએ ફ્રેમ શિફ્ટ. જ્યારે દ્વિગુણન થઈ જાય તો શું સ્થિતિ બને? જો હું કહું કે ભાઈ એ અને સી હતા ડીએનએ બેઝ જોડીમાં, ડી અને અહીંયા એ અને સી હતા માની લો. આ જે છે નોર્મલ ફ્રેમ છે. નોર્મલ ફ્રેમમાં હવે શું ઘટના બની કે એ અને સી બે વખત જોડાઈ ગયા છે ડીએનએ માં. ઠીક છે. તો ટી સી એ એટલે ફ્રેમ જે છે હવે મોટી થાય છે. જ્યારે પહેલાની કિસ્સામાં લેફ્ટ થી રાઈટ જ્યારે ફ્રેમ શિફ્ટ થતી હતી તો નાની થતી હતી. ઠીક છે. તો એવી રીતે આમાં મોટી થાય છે. તો ક્યાં ખસાય છે? રાઈટ ટુ લેફ્ટ, મતલબ જમણાથી ડાબા બાજુ રાઈટ ટુ લેફ્ટ માં ફ્રેમ શિફ્ટ થાય છે. આર એટલે રાઈટ, એલ એટલે લેફ્ટ બાજુ ફ્રેમ શિફ્ટ થાય છે. તો એને કહીએ ફ્રેમ શિફ્ટ म्यूटेशन. હવે એના અર્થ શું છે એ આપણે ડિટેલમાં આગળના પ્રકરણમાં ચર્ચા કરીશું. ઠીક છે. અહીંયા તમારે ખાસ એક વાત ધ્યાન રાખવાની છે કે ડીએનએ ની વધારે બેઝ જોડીના લોપ અને દ્વિગુણનથી ફ્રેમ શિફ્ટ મ્યુટેશન થાય, જ્યારે ડીએનએ ખંડના લોપ અને દ્વિગુણનથી રંગસૂત્રીય વિપતન થાય છે. આ વાત ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે. હવે વિકૃતિના કારણ શું છે? અહીંયા લખી દઉં વિકૃતિના કારણ. વિકૃતિના કારણ જે છે કેટલાક કારક છે. આ કારકને શું કહેવાય? મ્યુટાજન્સ.
જે વિકૃતિ પ્રેરે આ કારકને કહેવાય મ્યુટાજન્સ. ઇમ્પોર્ટન્ટ છે. કેટલા પ્રકારના મ્યુટાજન્સ હોઈ શકે? તો ભૌતિક મ્યુટાજન્સ હોઈ શકે, ઠીક है, रासायनिक म्यूटेशंस હોઈ શકે, मतलब કોઈ પણ રસાયણ દ્વારા જેના દ્વારા વિકૃતિ ઉત્પન્ન થાય છે તો એને કહીએ રાસાયણિક. રસાયણ દ્વારા થઈ રહી છે તો રાસાયણિક. કોઈ ભૌતિક કાર્ય દ્વારા થઈ રહી છે તો ભૌતિક. એક જૈવિક પણ હોય પણ તમારી ચોપડીમાં ભૌતિક અને રાસાયણિક લખી છે તો તમે એમ લખો, ઠીક है. ભૌતિક म्यूटेशंस જે છે આમાં કઈ કઈ રેઝ આવે? તો एक्स रेज, सुनते हैं ना, एक्सरे कराना है, एक्स रेज અને યુવી રેઝ, પારજાંબલી કિરણે મ્યુટેશન્સ ના કામ કરે છે. રાસાયણિક જે મ્યુટેશન છે આમાં થોડાક નામ લખી લો. ઇથિડિયમ બ્રોમાઇડ, કોલ્ચિસિન, આ બધા રસાયણો છે જે વિકૃતિ પ્રેરે છે. ઇથિડિયમ બ્રોમાઇડ, કોલ્ચિસિન, મસ્ટર્ડ ગેસ, ઠીક है. આમાં કોલ્ચિસિન નું નામ ખાસ યાદ રાખજો. એની ચર્ચા આપણે જ્યારે રંગસૂત્રી વિપથન પડીશું ને ત્યારે કરીશું. કોલ્ચિસિન બ્લોઇડી ઉત્પન્ન કરે છે, ઠીક है. તો આ છે વિકૃતિની બાબતમાં કેટલીક વાતો કે વિકૃતિ જે છે કોનામાં? તો ડીએનએ ના ક્રમમાં વૈકલ્પિક ફેરફાર પ્રેરાય છે જેના કારણે જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં ફેરફાર થાય છે. પુનઃ સંયોજન સિવાય વિકૃતિ એક એવી ઘટના છે જે ડીએનએ માં વિવિધતા માટે જવાબદાર છે. વિકૃતિ કે તો રંગસૂત્રમાં આવી શકે, ઠીક है, કે તો ડીએનએ માં રહેલા બેઝ જોડીમાં પણ ફેરફારથી વિકૃતિ આવી શકે છે. રંગસૂત્ર ઉપર શું હાજર છે? જનીન હાજર હોય છે જેના કારણે થાય શું કે ડીએનએ જે છે રંગસૂત્રિકામાં એક છેડાથી બીજા છેડા ખૂબ જ ગુંચળામય અવસ્થામાં એક ઉત્તલ આવેલા છે. તો ડીએનએ રંગસૂત્રમાં ડીએનએ ખંડના લોપ કે દ્વિગુણનથી શું પ્રેરાય છે? અસામાન્યતા, અસાધારણ અને રંગસૂત્રીય વિપથન ના જન્મ આપે. અને આ વિપથન કોનામાં કોમનલી જોવાય છે? કેન્સર કોષોમાં પણ જોઈ શકાય છે, ઠીક है. બીજી પ્રકારની વિકૃતિ કેવળ એક બેઝ જોડીમાં અગર જો વિકૃતિ આવી ગઈ તો પણ અસાધારણતા ઉત્પન્ન થાય છે, મતલબ અસામાન્યતા આવી જાય. ડીએનએ માં રહેલા બેઝ જોડીમાં ફેરફાર વિકૃતિ, ઠીક है. પહેલી જે છે પોઈન્ટ મ્યુટેશન. પોઈન્ટ મ્યુટેશન એટલે ડીએનએ માં રહેલા કોઈ એક બેઝ જોડીમાં ફેરફાર. આપણને જોયા એના જીએજી ની જગ્યા શું બની ગયા હતા? જીયુજી. જીએજી કોના માટે કોડ કરતા હતા? કઈ અમીનો એસિડ બનાવતા હતા? ગ્લુટામિક એસિડ. જ્યારે જીયુજી જે છે વેલાઇન બનાવે છે જેના કારણે એની જે પ્રોટીન ચેન છે ખરાબ થઈ જાય, ઠીક है. અને સિકલ સેલ એનિમિયા નામના રોગ જે છે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. અહીંયા સ્વરૂપ પ્રકાર બદલાવી ગયા ને, સિકલ સેલ એનિમિયા આવી ગયા. નોર્મલ જે સિકલ સેલ એનિમિયા એટલે નોર્મલ જે આપણે શરીરમાં આરબીસી બને છે એની જગ્યાએ કેવી બનવા લાગી છે? સિકલ સેલ, ઠીક है. હવે એની ચર્ચા આપણે કરીશું જ્યારે મેન્ડેલિયનના નિયમિતતા ભણીશું. ફ્રેમ શિફ્ટ મ્યુટેશન તો ડીએનએ ની વધારે બેઝ જોડીના લોપ કે દ્વિગુણનથી ફ્રેમ શિફ્ટ મ્યુટેશન પ્રેરાય છે. વિકૃતિ જે છે કેટલાક કારકોથી પ્રેરાય અને આ કારકને કહીએ મ્યુટાજન્સ. ભૌતિક અને રાસાયણિક મ્યુટાજન્સ હોઈ શકે, ઠીક है. ભૌતિકમાં एक्सरे અને યુવી રેઝ, પારજાંબલી કિરણે, और रासायनिक में इथिडियम ब्रोमाइड एक रसायन છે જેના કારણે વિકૃતિ આવી શકે. કોલ્ચિસિન, મસ્ટર્ડ ગેસ એવા ઘણા રસાયણ છે જેના દ્વારા વિકૃતિ ઉત્પન્ન થઈ શકે છે, ઠીક है. હવે નેક્સ્ટ જે છે આપણે વંશાવલી પૃથક્કરણ ભણીશું.